અત્યાર સુધી અમે જોયું કે વેલ્થ ક્રિએશન કઈ રીતે થાય અને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય. બટ મેજોરિટી પ્રોબ્લેમ એ છે કે સ્મોલ બિઝનેસીસ એ ક્યારેય સ્કેલ અપ કરી શકતા નથી ઇન્ડિયાની અંદર. કરી શકે છે તો એનો રેશિયો ખૂબ ઓછો છે. મેજોરિટી કેસીસની અંદર સ્મોલ બિઝનેસીસ એ સ્કેલ અપ નથી કરી શકતા. શું કારણ હોઈ શકે તમારા મતથી? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો. જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે then enjoy the show. મારા મનથી તમે જેમ કીધું એમ બાલમરણ બહુ થઈ જાય બિઝનેસનું. સ્ટાર્ટ થાય સ્ટાર્ટ થાય તો બિઝનેસનું બાલમરણ થાય. 90% જેટલા સ્ટાર્ટઅપ હમણાં જ કહેવાય ને કે બંધ થાય છે. અને અમે પોડકાસ્ટ કરતા હતા એક વ્યક્તિ સાથે, તો એમણે જ એવું કીધું કે 90% સ્ટાર્ટઅપ એ સ્ટાર્ટઅપ કર્યાના 1 વર્ષની અંદર જ ફેલ થઈ જાય છે. રાઈટ. લોકો આગળ જ નથી જઈ શકતા. તેના 2-3 કારણ છે મારા હિસાબે. સૌથી પહેલું કારણ છે કે જ્યારે બિઝનેસની શરૂઆત કરે ને તો 2 વસ્તુને ધ્યાનમાં રાખીને લોકો કરે. એક તો ચલો પાપાનો બિઝનેસ છે તો હું એ કરીને એ બિઝનેસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી જાઉં, સેટલ થઈ જાઉં, તો હું એક સેટલ થઈ જાઉં. તો ખાસ કરીને એ બિઝનેસની અંદર કેવું છે, પાપાનો વિચારસરણી અલગ હોય, એને કંપની આખી અલગ રીતે બનાવી હોય, એની ટીમ આખી અલગ રીતે હોય. પણ જ્યારે આ એન્ટરપ્રેનર એ બિઝનેસની અંદર આવે ત્યારે મેજોરિટી સમય સુધી એમાં સેટલ ન થતો હોય. તો એના કારણે સુધીમાં એ બિઝનેસ ઘણી વખત વાઇન્ડ અપ થવાનું એક કારણ એ પણ હોય. અને જ્યારે એ પોતે પોતાનો નવો બિઝનેસની શરૂઆત કરે તો બિઝનેસની શરૂઆત કરે 2-3 વસ્તુને ધ્યાનમાં રાખીને. પહેલી વસ્તુ તો કે ચલો આ બિઝનેસ સારો છે, આમાં પ્રોફિટ બહુ બધો હોય તો ચલો હું ચાલુ કરી દઉં. મીન્સ લોકોને જોઈને. હા, કે ભાઈ ખાલી કોપી પેસ્ટ એ મારા માટે છે કે બનેલો, મારા માટે નથી બન્યો એને જોતા. જેમ હું તમને કહું તો મારી પર્સનાલિટી એને પાવરફુલ છે, એટલે મને વધારે ફરવું ગમતું હોય. એક જગ્યાએ મને 2 કલાક બેસાડે ને તો એમ લાગે મને જેલમાં પૂરી દીધો. નેટવર્કિંગ વધારે ગમે. મને બહારના વધારે લોકો સાથે મળવું, વધારે પેસ પાસે જાઉં તો મને વધારે પસંદ આવે. તો હવે માનો કે હું એવો વ્યક્તિ છું અને હું રિટેલનો બિઝનેસ સ્ટાર્ટ કરું જ્યાં મારે કેશ કાઉન્ટરે બેસવાનું થાય, તો એ મારા માટે ક્યારે પોસિબલ છે જ નહીં. ક્યારે ગ્રોથ પણ નહીં થાય. તો મારું જે બિંગ છે, હું જે વ્યક્તિ છું ને, એને ધ્યાનમાં રાખીને જો બિઝનેસની શરૂઆત કરું ને, મને કઈ વસ્તુ પસંદ છે, મારે કયો બિઝનેસ કરાય, જો એ વસ્તુને ધ્યાનમાં રાખીને કરું તો એ બિઝનેસની અંદર એને લાંબો ટાઈમ સુધી અને વધારે એક્શન લઈ શકું. એટલે પોતાની પર્સનાલિટીને આઈડેન્ટિફાઈ પહેલા કરવી જરૂરી. સેકન્ડ હેન્ડ જે બિઝનેસ તમે કરો છો અને જે બિઝનેસની તમે શરૂઆત કરી દીધી, એ બિઝનેસને આપણે માનો કે આજનું આવતીકાલે શું થશે, પરમ દિવસે શું થશે, એટલું આપણા માઇન્ડની અંદર સેટ હોય. 5 વર્ષ પછીનું ફ્યુચર શું, 10 વર્ષ પછીનું ફ્યુચર શું, મારું પોતાનું આ બિઝનેસની અંદર ફ્યુચર શું, આ બિઝનેસથી લોકોને શું મળશે ને, એ ક્યારે આપણે જોતા જ નથી. જેને હું બીજી ભાષામાં તમને કહું તો મારા બિઝનેસ શું કામે કરવો છે, એનું વાય. જો તમારી પાસે વાય જેટલું પાવરફુલ ક્લિયર હશે ને, એટલો આ બિઝનેસ લાંબો ટકશે. અને તમને ખાસ કહું તો ગુજરાતની અંદર એક માઇનસ પોઈન્ટ છે. ગુજરાત એજ અ બિઝનેસ હબ કહેવાય. લોકો એન્ટરપ્રેનર ભરીને છે, પણ ગુજરાતની અંદર એને 3 પેઢી 4 પેઢી સુધી બિઝનેસ ટકી રહ્યા એવા બહુ લિમિટેડ. અને એનું રીઝન એ છે કે જ્યારે નવી પેઢી આવે ને ત્યારે એની પાસે વાય ક્લિયર નથી હોતો કે મારે આ શું કામે કરવો છે. કાં તો બીજી બાજુ એવું હોય કે ભાઈ પપ્પાનો બિઝનેસ છે તો મારે એમાં નથી પડવું, હું મારું કંઈક નવું કરું.